લ્યો તો તોય જવાની જરૂર નથી, પણ જો દાદા સદગુરુ વિના તો આ બધી ભરમાયો ભાગશે નહીં. એક હું ક્યાંથી આવે છે, મારે કેવા જવું છે, અને મારા પરમાત્માને શું હું ફરજ કરીને મને પરમાત્માને અવતાર આવ્યો છે. એ અવતારને તમે યાદ કરો કે માના પેટ 9 મહિના આપણે હતા, તો ખરી સેવા આપણી મા બાપની છે, એ આલું થર્ડ એરિયર છે. કે મારા વાલા ભાઈઓ, તમે આ પહેલાં વિચારી લેજો કે આપણે પોતે પોતાની ઓળખાણ કરી લેવી તો તમામની ઓળખાણ થઈ જાય. તમે અંદર ભૂલા પડ્યા છો, તમે તમને જ નહીં ઓળખતા કે હું કોણ છું, એને જ નહીં ખબર પડી. જે આ નામ જે ધરાવ્યું છે માઈ કે બાપને આપણે ફઈને કે નામ પાડ્યું હોય, એટલે ખાલી ઓળખ માટે, પણ સત્ય નામ શું છે આપણું એને તમે ઓળખો. અને એ સાચા સદગુરુ વિના મેળ પડશે નહીં. 4 પ્રકારના ગુરુ હોય, કોઈ તનના ગુરુ, કોઈ મનના ગુરુ, અને કોઈ કે કંઠી ભરે કે હું તમારો ગુરુ, કોઈ માથા હાથ મેળે કે હું તમારો ગુરુ. એક સાચા સદગુરુ જો મનના મળશે તો ભટકવા પણ બધું મટી જશે. તો મારા વાલા સંતો ભક્તો, તમે પોતાની ઓળખાણ કરી લો તો બધું ઓળખાઈ રહી છે.